શરૂ કરી દીધો છે ધાબા ઉપરથી. તેમ ત્યાં સૂરજ નારાયણ અમુક ને એટલે પડ્યા છે તે રાઈટના ચોર બોર આવે ને તો મિત્રો તમને रुको जरा सबर करो बोला। જય શ્રી રામ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા એક વિડીયોમાં. અને તમારો ભાઈ જ આવી રહ્યો છે નવો વ્લોગ લઈને. તો ચલો લેટ્સ તો મિત્રો ફાઇનલી આપણે આજ વ્લોગ શરૂ કરી દીધો છે ધાબા ઉપરથી. તેમ ત્યાં આજ સૂરજ નારાયણ રજા ઉપર છે. જોઈ લો, સૂરજ નારાયણ ને આજ રજા ઉપર વયા જ્યાં લાવે હે. क्या बोला तूने? જોઈ લો હે એથી બાજુ હે જ નહીં. તો એ મોટાનો લાભ ઉઠાવીને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ધાબા ઉપરથી. તો ચલો કન્ટિન્યુ. મિત્રો તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. ત્યાં ને ધાબા ઉપર આ વાયર શું લેવા બાંધવામાં? આમ જો વાહે જોતે બતાવે જ છે તમને, પણ તોય તમે કોમેન્ટ કરી નાખજો ત્યાં એને શું લેવા બનાવાય છે. અને આ પાણા મિત્રો અમુક ને એટલે પડ્યા છે તે રાઈટના ચોર બોર આવે ને તો મારી દેવા घर भेगू थाने भाई। રાઈટના ચોર આવે ને તો મિત્રો એના પાણાથી એને મારવાના, એટલે આપણે પાણા રાખ્યા છે. તો ચલો કન્ટિન્યુ. A few moments later. મિત્રો હવે ફાઇનલી આપણે એને 3 વાગે એને આ વ્લોગ શરૂ કર્યો છે. હા, 3 વાગી ગયા છે ને આ વ્લોગ શરૂ કર્યો. મિત્રો કામ હતું ને એટલે વ્લોગની ક્લિપ લઈ ભૂલી ગયો ને હજી અત્યારે ઘરે આવ્યો ને તમારા માટે મેં વ્લોગ શરૂ કરી દીધો છે તરત જ. અને હવે આપણે જમવાનું છે તો જમવાનું મેં અહીંયા થાળી ત્યાં તૈયારી જોઈ લો. જમવામાં છે મરનું શાક, રોટલો. મિત્રો આપણને આવું જ ભાવે, બાકી આવું દેશી ફાસી ન ભાવે, દેશી જ ભાવે. જમી લઈ છે પછી તમારા સાથે મળીએ. તો ચલો કન્ટિન્યુ. જમી લીધું કે ને જમવામાં બહુ મજા આવી જાય. મઠનું શાક હતું, રોટલો તો ફૂલ પેટ ભરી ગયું. હવે ને તમને એક વસ્તુ બતાડું આમાં ઘરની કોઈ પેપર નહીં હો મિત્રો, આ તમને કહું तो रहने दो फिर। કોઈ પેપર નહીં ગમે મિત્રો. જોઈ લો આ એસી છે, આ એની નળી છે. પછી આમ જો આ ડોલમાં મિત્રો પાણી જાય છે. મિત્રો આ ડોલમાં પાણી જાયનું કારણ શું કે ખબર છે? કેમ કે આપણે એને આને બહાર ઓલું પાણી નીકળે એ નથી આપ્યું નળ કનેક્શન. તેમ કે આ પાણી એને આપણે નીકળે ને એ આપણે યુઝ કરી હતી અને આપણે આનો ફૂલ ડિમાન્ડનો ઉપયોગ કર્યો કહેવાય. આ પાણીનો યુઝ એટલે આમ નાવા ધોવામાં જ ન કરી હતી, પણ એને કપડાં ધોવામાં વાસણ ધોવામાં થાય એટલે એ એટલા માટે આ કર્યું છે. હવે મિત્રો એને હવા થઈ થયા તમારો કોઈ એવો થાય તો છે ને હવે સુવાનું જ થાય. તો હવે આપણે ઘડી સુઈ જઈએ. તો ચલો કન્ટિન્યુ. The next day. ફાઇનલી એને બીજા દીએ તમારા ભાઈ વ્લોગ શરૂ કરી દીધો છે ને કાલે એને મિત્રો એવો થાક્યો હતો અને બાર તો કામ પણ હતું એટલે વ્લોગ ચાલુ ન કરી તો એના માટે આઈ એમ વેરી સોરી. પણ આજે તમારા ભાઈએ કરી દીધો છે વ્લોગ 3:30 વાગે શરૂ. એ ઘડિયાળ નથી આવતી એટલે એને ઇગ્નોર કરી નાખજો પડ્યું. હા મિત્રો એ ઘડિયાળમાં પાવર પતી ગયા છે એટલે એ ઘડિયાળ નથી આવતી, પણ 3:30 થયા છે. અને અત્યારે એને હું આઈટીઆઈ છે એટલે મોડો કર્યો. હા મિત્રો તમારા ભાઈએ ફાઇનલી એને નવું આઈટીઆઈ જવાનું શરૂ કરી દીધું છે. હવે ચાલો આઈટીઆઈ થી આવે ને હવે એવો થાય તો વાત પૂછો માં. હવે હું કોઈ જવું મિત્રો 80 ચાલુ કર્યું 25 ઉપર. અને આ ડોલ તમને આ ડોલનો ખબર જ હશે, મેં આગળ પીધેલું જ છે. A few moments later. મિત્રો ફાઇનલી અત્યારે આપણે ધાબા ઉપરથી વ્લોગ શરૂ કરી દીધો છે. જોઈ લો આ ધાબા ઉપર અત્યારે વ્યૂ જો ભાઈ સાહેબ દેખો કે સહી. ઓહો વ્યૂ જોવો મિત્રો, ખાલી આ રહ્યો વ્યૂ. મિત્રો વ્યૂ મસ્તીનો એટલે આપણે એને ધ્યાનમાં રાખીને અત્યારે ધાબા ઉપરથી વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે લગભગ સાંજના 6:30 જેવું થઈ ગયું છે. ને મિત્રો અત્યારે ધાબા ઉપર આવી ગયો હું. હવે ત્યાં જઈશી મને કંઈ ખબર નથી, પણ જે થશે તમારો ભાઈ તમને જરૂર બતાવશે અને જરૂર બતાવશે. તો વ્લોગમાં જોડાયા લેજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો હવે ફાઇનલી આપણે હવે દૂધ લેવાનો સમય આવી ગયો છે અને 7:30 જેવું થઈ રહ્યું છે. સોરી ભૂલથી ઘડિયાળમાં બતાવી જવાય, પણ તમે ઇગ્નોર કરી નાખજો એને. પણ આપણે જઈશું હવે દૂધ લેવા. ચલો કન્ટિન્યુ.
A few moments later. મિત્રો હવે રાતના 11 હવા 11 જેવું થયું હોય ને તમારા કોઈ આજે આઈટીઆઈની બધે ગયો એટલે ઓવર ઠાક્યો હોય તે ન પૂછો વાત. અને હવે 11:30 જેવું થઈ ગયું હોય ને હવે તમારો ભાઈ જાય છે હુવા. તો મિત્રો કંઈ વાંધો નહીં, આજના વિડીયોમાં આટલું. મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો પહેલો બ્લોગ આવી ગયો છે એ પણ જોવાનું ભૂલતા નહીં. તો ચલો બાય.